ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના કોઈપણ વિકાસના કાર્ય હાથ ઉપર લેવામાં આવે એટલે તેની નક્કી કરેલી સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવું બન્યું નથી। હા, અહીંયા વાત કરવાની છે ભાવનગરના ભરતનગર ભવાની માતાજીના મંદિર પાસે બની રહેલા બગીચાની કે જે હજુ પણ વિકાસ ઝંખી રહ્યો છે। ભરતનગરના બસ સ્ટેન્ડ પાસે આવેલા ભવાની માતાજીના મંદિર પાસે 6 મહિના પહેલા બગીચાનું કામ આરંભ કરવામાં આવ્યું હતું। તે છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે। આસપાસના સ્થાનિક સિનિયર સિટીઝનો ત્યાં બેસવા આવે છે અને આશા રાખે છે કે મહાનગરપાલિકા દ્વારા આ બગીચાનું કામ બંધ છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ લોકોને અપેક્ષા છે કે આવતા ઉનાળા સુધીમાં આ કાર્ય પૂર્ણ થાય અને કામ બંધ રહેવા પાછળ જે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે। ઘણા બધા લગભગ 6 મહિનાથી કામ બંધ છે। હા, 6 મહિના ઉપર હશે, વધારે જ 6 મહિના ઉપર। જેમ બને એમ જલ્દી થાય એવી અમારી પબ્લિકની માંગ છે અને સુવિધા આવતા ઉનાળામાં બગીચો તૈયાર થઈ જવો જોઈએ, હા, એવું અમે ઈચ્છીએ છીએ। મારું નામ મહિપતસિંહ યાદવ। આ બગીચાનું કામ ઘણા સમયથી હાલે છે, પણ આનું મુહૂર્ત છે ને સારા સખતમાં નથી થયું। એક ભાઈ ડ્રાઈવર છે ને અહીંયા આવ્યો ને એને કોઈ ક્રિકેટ રમતા બેટ મારે મરી ગયો, તેની કંઈક આભડસેટ લાગી ગઈ છે, એટલે છે ને બરોબર વ્યવસ્થિત હાલતું નથી કામ। આ કામ તો શરૂ કર્યું છે પણ અટકીને ઊભું છે। પબ્લિક વાટ જોવે છે કે ક્યારે બગીચો થશે એમ। અહીંયા કોઈ છે ને ધ્યાન આપતું નથી ને લગભગ 8 મહિનાથી બંધ છે આવું કામ, બજેટના હિસાબે કે ગમે એ કારણોસર કાંઈ સમજાતું નથી। પબ્લિક તો ઈચ્છા છે કે બગીચો થાય ને હવે બેહવા આવી એમ। મારું નામ પ્રકાશભાઈ ત્રિવેદી અને હું રિટાયર્ડ છું, કર્મચારી હતો। આ ભરતનગર ભવાનીમાના મંદિરની બાજુમાં ઘણા વખતથી બગીચાનું કામ શરૂ છે, પણ અત્યારે તો ઘણા વખતથી કામ ઠપ થઈ ગયું છે। ખાસ કરીને તો સિનિયર સિટીઝન માટે ખૂબ અનુકૂળ છે એ બગીચો। જો વહેલા હાર બને તો લોકો ત્યાં આવી શકે, બેસી શકે અને ટાઈમ એનો પર જાય, બરોબર। અત્યારે કામગીરી અત્યારે કામ સાવ ઠપ જ છે કેટલા વખતથી।